હાલો આજે આપણે બનાવીશું ખમણ। તો ખમણ બનાવવા માટે આપણે સાળી લેવાનો છે લોટને। આ 1 કપ આપણે લોટ લેવાનો। આપણે 1 કપ લોટને સાળી લેવાનો છે। આપણે લોટને ચાળી લીધો છે। તો આપણે હવે મિક્સર જાર લઈશું। આપણે એની અંદર નાનો કપ પાણી એડ કરીશું। આપણે 1.5 કપ પાણી એડ કરવાનું છે। આપણે એની અંદર 2 ચમચી ખાંડ એડ કરીશું। આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે। આપણે એની અંદર 3 ચમચી તેલ એડ કરીશું। આપણે આ 1 લીંબુ નીસવાનું છે અંદર। આપણે એની અંદર હિંગ નાખીશું। થોડી ગમથી આપણે હળદર નાખીશું। એની અંદર આપણે આ 1 કપ લોટ લીધો છે તો એક લોટ આપણે અંદર એડ કરવાનો છે। આપણે એને મિક્સરમાં કાઢી લઈશું। આપણું બેટર સરસ તૈયાર થઈ ગયું। સરસ આપણું તૈયાર થઈ ગયું છે બેટર। આપણું બેટર તૈયાર થઈ ગયું છે। એક બાઉલમાં બહુ જાડું નહીં બહુ આસું નહીં એવું બેટર બનાવવાનું છે। આપણે આને 5 મિનિટ માટે ઢાંકી દઈશું। હાલો આપણું બેટર સરસ તૈયાર થઈ ગયું છે। અને નથી આપણે નાખ્યા લીંબુના ફૂલ કે નથી નાખ્યા આપણે દહીં। આપણે લીંબુના ફૂલ કે દહીં વગરના આપણે ખમણ બનાવવાના છે। તો આપણે 5 મિનિટ થઈ ગઈ છે। એના અંદર આપણે કુકિંગ સોડા નાખવાના છે। તો આપણે સ્પેશિયલ ખમણના જ લાવ્યા છીએ। તો આપણે કુકિંગ સોડા નાખીશું। આપણે એને સરસ મિક્સ કરી દેવાનું છે। આપણે એક જ હરખું ખૂબ સરસ હલાવવાનું છે। હવે તમે જુઓ છો આપણું બેટર એકદમ સરસ ફૂલી ગયું છે। આપણે 2 મિનિટ માટે ઢાંકી દઈશું। આ થાળીને આપણે તેલ નાખી અને આપણે તેલવાળી કરી નાખવાની છે। તો પાણી હીટ થઈ ગયું છે। તો આપણે એની અંદર કાંઠો મૂકીશું અને આ થાળી મૂકીશું। આપણે બેટરને ખૂબ હલાવીને સરસ તૈયાર કરી દીધું છે। તો આપણે એની અંદર એડ કરી દઈશું। આપણે એને હવે ઢાંકી દઈશું। 5 મિનિટ માટે રહેવા દેવાનું છે। આપણે હવે ખમણને જોઈ લઈશું। વાવ એકદમ સરસ બની ગયા છે। તો આપણે સરી અંદર નાખીને જોઈ લઈશું। સોટતા નથી, સોટે ને તો આપણા ખમણ કાચા છે। તો સોટતું નથી એટલે આપણા ખમણ તૈયાર થઈ ગયા છે। તો આપણે ગેસને બંધ કરી દઈશું। આપણા ખમણ એકદમ સરસ ફૂલીને કમ્પ્લીટ થઈ ગયા છે। સરસ તૈયાર થઈ ગયા છે। તો આપણે ફરતું તો કાંઈ દબાણું જ નથી। તો ખમણને આપણે હવે કટિંગ કરી લઈશું। આપણે પીસ સરસ તૈયાર છે। તો આપણે હવે એક થાળીમાં લઈ લઈશું। એકદમ મસ્ત બની ગયા છે। આપણે વઘાર માટે 1 ચમચી રાઈ લીધી છે અને અડધી ચમચી આપણે તલ લીધા છે, મીઠો લીમડો અને લીલા મરચાં। તો આપણે હવે રાઈ એડ કરીશું। આપણે હિંગ નાખીશું, પછી એની અંદર આપણે તલ નાખીશું, આપણે મીઠો લીમડો એડ કરીશું અને આપણે લીલા મરચાંને એડ કરીશું। આપણે 1 ચમચી ખાંડ નાખીશું। આપણે એની અંદર થોડુંક પાણી એડ કરીશું। આપણે આને ઉકળવા દેવાનું છે। આપણે ઉકળી ગયું છે તો આપણે એને થોડી વાર ઠંડુ થવા દેવાનું છે। તો આપણે એને ગેસને બંધ કરી દઈશું। તો આપણે વઘાર સરસ ઠરી ગયો છે। આપણા ખમણ સરસ તૈયાર છે। તો હાલો ખાવા। જો અમારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। રાધે રાધે।